પ્રિય વૈષ્ણવો, આપણે ઘણી વખત કહીએ છીએ કે ગ્રહો નડે છે, પરંતુ ખરેખર નડતા ગ્રહો આકાશમાં નથી, ચિત્તમાં છે. જ્યારે ચિત્ત પ્રભુથી વિમુખ થાય છે ત્યારે હઠાગ્રહ ચિંતા બનીને નડે છે. અને જ્યાં વૈષ્ણવ પર પ્રભુની દ્રષ્ટિ હોય છે ને, ત્યાં કોઈ લૌકિક ગ્રહ નડતો નથી. આપણે દરરોજ મંગલાચરણમાં બોલીએ છીએ, ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાં તાનિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનો ગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. તો આ મંગલાચરણમાં જ કહી દીધું છે કે ચિંતા સંતાન હંતારો, બધી ચિંતાઓના સમૂહને નાશ કરનારા શ્રી વલ્લભના ચરણારવિંદ છે. તો ચાલો આપણા શ્રી વલ્લભ શું કહી રહ્યા છે એમના સિદ્ધાંતને સમજવાનો પ્રયાસ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરનારા વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. હું નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ વિશેષ સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. કારણ કે આપણા બધાના મનમાં આ પ્રશ્ન થતો હોય છે કે શું વૈષ્ણવોને નવગ્રહ નડે ખરા? સેવા સત્સંગ કરવા છતાં ચિંતા કેમ? તો ચાલો સમજીએ શ્રી મહાપ્રભુજીનો ગૂઢ સંદેશ. વાલા વૈષ્ણવો, આપણા શ્રી મહાપ્રભુજી ખૂબ જ કૃપાળુ છે. જ્યારે પણ કોઈ પણ સમયે જીવ ભગવાનમાં ચિત્ત રાખવાને બદલે અન્ય વિષયોમાં ચિત્ત રાખે છે, ત્યારે તે ક્ષણે કાળના પ્રવાહમાં રહેલા દેહ અને ચિત્ત વગેરે સર્વ પ્રકારે તેનું ભક્ષણ કરે છે, એવો શ્રી મહાપ્રભુજીનો મત છે. ભગવાન શ્રી કૃષ્ણ કોઈ લૌકિક તત્વ નથી અને તેઓ લૌકિકતાને માનતા નથી. તેથી પ્રેમ પણ માત્ર શ્રી કૃષ્ણમાં જ હોવો જોઈએ. આ લોકના સર્વ સંબંધો પણ શ્રી કૃષ્ણ જ છે અને પરલોક પણ શ્રી કૃષ્ણ જ છે. આથી સર્વભાવથી માત્ર ગોપીશ શ્રી કૃષ્ણ જ સેવનીય છે અને ઐહિક તથા પારલૌકિક સર્વ પદાર્થો પણ તેઓ જ આપે છે. ચિંતા એક જ હોય છે, લોક સંબંધી કે પરલોક સંબંધી. આ માટે એવા વૈષ્ણવોના જીવન તરફ નજર કરીએ જે પૂર્ણ રૂપે પ્રભુને સમર્પિત રહ્યા છે. તેમના જીવનમાં અભાવ પણ આવ્યા, પૂર્તિ પણ થઈ, પરંતુ પ્રભુ ઈચ્છાથી જે થવાનું હતું તે થયું અને તેમ છતાં જીવનમાં આનંદ અવિરત રહ્યો. આજે પણ ક્યાંક ક્યાંક આ અનુભવ જોઈ શકાય છે. ગ્રહોની દ્રષ્ટિ સંસારી મનુષ્યો પર રહે છે. તેમના કર્મ અનુસાર ગ્રહો અભાવ અને પૂર્તિની સ્થિતિ ઊભી કરે છે, પરંતુ વૈષ્ણવ પર દ્રષ્ટિ ગ્રહોની નહીં, પ્રભુની હોય છે. ધ્યાન આપજો, વૈષ્ણવ પર દ્રષ્ટિ ગ્રહોની નહીં, પ્રભુની હોય છે. માત્ર દ્રષ્ટિ જ નહીં, પ્રભુ વૈષ્ણવને સ્વીકારી રાખે છે કે તું મારો છે એમ કહે છે. વૈષ્ણવે આ અવાજ સાંભળવો જોઈએ, અંગીકારનો અનુભવ થવો જોઈએ. જો આવું અનુભવાતું નથી તો એનો અર્થ એ છે કે ચિત્ત પ્રભુથી વિમુખ છે. આજે સ્થિતિ એવી છે કે વૈષ્ણવ સેવા, સત્સંગ, સ્મરણ તો કરે છે, સાથે લોક પરલોકની ચિંતા પણ કરે છે. પરલોકની ચિંતા તો ઓછી હોય છે, પરંતુ લૌકિક સુધરી જાય એવી ઈચ્છા વધારે હોય છે. અને શ્રી વલ્લભ આનો નિષેધ કરે છે, એટલે કે ના કહે છે.
શ્રી મહાપ્રભુજી ચેતવણી આપે છે કે લૌકિક રક્ષાનો આગ્રહ કરનાર પ્રભુથી વિમુખ રહે છે અને જે વિમુખ છે તેને કાળ ભક્ષી જાય છે. જે લૌકિક રક્ષા જોઈએ છે એ જ લૌકિક રક્ષા આસ્તીનના સાપ જેવી બનીને જીવને ગળી જાય છે. આ બધું અહંતા મમતાના આવરણથી થાય છે. જ્યારે કોઈ લૌકિક ચિંતા થાય ત્યારે શું આપણને એ સ્મરણ રહે છે કે આ ચિંતા પ્રભુથી વિમુખતા દર્શાવે છે? ચિંતા આપણને ચેતવે છે પણ સાથે આપણું અજાગૃતપણું પણ બતાવે છે. જો આ સમજાય ને તો આપણે ચિંતાને પણ ધન્યવાદ આપીએ. સારું થયું કે ખબર પડી કે હું પ્રભુથી વિમુખ છું. પરંતુ જો છતાં પણ ચિંતા ચાલુ રહે તો એ મોટી હાનિ છે. શ્રી મહાપ્રભુજી કહે છે, લૌકિક કે પારલૌકિક ચિંતા હોય તો પણ તમે શ્રી કૃષ્ણ પર નિર્ભર કેમ નથી થતા? કેટલાક કહે છે કે પ્રભુને શ્રમ આપવો યોગ્ય નથી. આ વાત યોગ્ય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે ચિંતા કરીએ. ચિંતા તો લૌકિક આસક્તિ અને પ્રભુથી વિમુખતાનું સૂચક છે. અંતે પ્રશ્ન એ છે કે અમે સ્વામી ભાવ અને કર્તા ભાવ કેમ રાખીએ છીએ? દાસ ભાવ કેમ નથી રાખતા? શું સ્વામી દાસનું પાલન નથી કરતા? કરે જ છે. જીવે માત્ર દાસ ભાવથી સ્વામી પર નિર્ભર રહેવું શીખવું જોઈએ. વલ્લભ આજ્ઞા છે અભિમાનનો ત્યાગ કરી સ્વામીના આધીન રહેવાની ભાવના રાખવી, પ્રભુને શ્રમ ન આપવો. આ વાત તેવા માટે છે જેમણે દ્રઢતા અને પરિપક્વતા મેળવી છે, જેમનો આરંભ નવો છે, જેમનું ચિત્ત પ્રભુ છોડીને બીજે જાય છે. તેમના માટે વલ્લભવાણી કહે છે, દરેક રીતે શ્રી કૃષ્ણનો આશ્રય લો અને તમામ ફિકર છોડો. કૃષ્ણ બધું સંભાળી લેશે. કૃષ્ણ એવ ગતિર્મમ. સમસ્યા તો વિશ્વાસની છે. સંસાર પર વિશ્વાસ છે, પ્રભુ પર નથી. સંસારની અનુકૂળતા સમજાય છે, પ્રભુની નથી, કારણ કે આપણે જ પ્રભુના અનુકૂળ નથી. શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રભુના અનુકૂળ બનો તો કોઈ ફિકર નહીં રહે કે પ્રભુ આપણા લોક પરલોક માટે અનુકૂળ રહેશે કે નહીં. પ્રભુ તો સદા અનુકૂળ જ છે. સંસાર પ્રતિકૂળ લાગે છે તેનું કારણ સંસાર નથી, પરંતુ આપણું પ્રભુના અનુકૂળ ન હોવું એ છે. આથી શ્રી વલ્લભનો વિવેક ધૈર્યાશ્રયનો સંદેશ લૌકિક પ્રતિકૂળતાનો ભ્રમ દૂર કરે છે. લૌકિક અનુકૂળતાની ઈચ્છા છોડીને જો જીવન વિવેક ધૈર્યાશ્રયથી ભરાય તો પ્રભુની અનુકૂળતા અનુભવાશે અને લૌકિક પ્રતિકૂળતાનો વિચાર પણ નહીં આવે. હવે અહીં પ્રશ્ન છે કે શું વૈષ્ણવોને ગ્રહ નડે ખરા? તો વૈષ્ણવોને કોઈ ગ્રહ નડતા નથી. એને તો એનો હઠાગ્રહ દુરાગ્રહ નડે છે. ચાલો એ પણ આપણે સમજીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ક્યારેક એવું લાગે છે કે ગ્રહો નડે છે. મંગળના દોષથી જીવન વિલંબિત બને છે. શનિના પ્રભાવથી ભય ઊભા થાય છે. રાહુ કેતુથી ભટકાવા આવે છે. પણ શું એ માત્ર આકાશના ગ્રહો છે? નહીં, આપણા અંતરમાં પણ 9 દોષરૂપ ગ્રહો છુપાયેલા છે. અહંકાર, ઈર્ષા, મોહ, ક્રોધ, લોભ, ભ્રમ, અભિમાન, આસક્તિ અને અસંતોષ. આવા તો ઘણા બધા આંતરિક ગ્રહો છે. આ તો હજી બીજા નામ છે. એવા 9 ગ્રહો વિશે આપણે સમજીશું કે જેના શબ્દની પાછળ પણ ગ્રહ આવે છે અને એ અંતરના ગ્રહો જે દોષરૂપ ગ્રહો છે ને તેના કારણે આપણે ભક્તિમાં ખૂબ બાધા ઊભી કરે છે. અને આ બધા આંતરિક ગ્રહો છે જે ભક્તિનું ઉર્જા મંડળ ધીરે ધીરે ઓગાળતા જાય છે. પણ જ્યારે માત્ર એકવાર ભક્તિભરી આંખોથી શ્રી યમુનાજીનું સ્મરણ થાય છે ને ત્યારે એ તમામ દોષધર્મી તત્વો શાંત થઈ જાય છે. સમસ્ત દુરિત ક્ષયો ભવતી વૈ મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો મુરરિપુશ્ચ સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરે.
એટલે આજનો આ સત્સંગ છે જે બાહ્ય દોષ અને અંતરના દોષ એટલે કે બાહ્ય ગ્રહ દોષ અને અંતરના ગ્રહ દોષ બંનેને દૂર કરી અને પ્રભુ તરફ આપણને લઈ જશે. શ્રી યમુનાજીનું સ્મરણ કરીને અંતરમાં છુપાયેલા 9 દોષોના ગ્રહોને શાંત કરવાનો આપણે પ્રયત્ન કરીશું. પ્રિય વૈષ્ણવો, એક ખુલાસો કરવાનો છે કે કોઈ પણ ગ્રહ નડતા નથી. એટલે જેને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કર્યો છે ને તેને અનુગ્રહ કાર્ય કરતું હોય છે, કૃપાબળ કાર્ય કરતું હોય છે. તેને કોઈ પણ પ્રકારના ગ્રહ દોષ નડતા નથી. ફક્ત અને ફક્ત દ્રઢ આશ્રય હોય ને તો, પરંતુ જેનું મન ઢીલું છે ને તેને આ બધા દોષો બાધા કરે છે. એટલે આ બાહ્ય ગ્રહો નડતા હોય એવું આપને મનમાં શંકા થતી હોય તો કોઈ નંગ કે વીંટી પહેરવાની કે કોઈ પૂજા પાઠ કરાવવા જવાની જરૂર નથી. ફક્ત ને ફક્ત શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરી અને શ્રી યમુનાજીનું સ્મરણ કરો. યમનાષ્ટકમાં આસક્તિ હોય તો યમનાષ્ટકનો પાઠ કરો, 41 પદમાં આસક્તિ હોય તો 41 પદોનો પાઠ કરો. આપનામાં રહેલા બધા દોષો દૂર થઈ જશે. દ્રઢ વિશ્વાસ રાખીને કરશો ને તો 100% આપને પરિણામ પણ મળશે. પણ જરૂરી છે શ્રદ્ધા અને ભક્તિની, અડગ શ્રદ્ધાની. પછી કોઈ ડગાવી જાય તો ન ચાલે. કોઈ એમ કહે કે તમે તો આટલી ભક્તિ કરો ને આટલા દુખી, અને આપણા મનમાં શંકા આવી જાય તો એ ભક્તિ ન કહેવાય. તો એ તો આપણે બાહ્ય દેખાવ કર્યો કહેવાય. તો આપણે જે બહાર પ્રકટ 9 ગ્રહો દેખાય છે, જેમ કે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ, તો આ ગ્રહ તો આપણે જાણીએ છીએ. પરંતુ હૃદયરૂપી આકાશમાં રહેલા એવા કયા 9 ગ્રહો છે કે જેના કારણે આપણે ભક્તિમાં બાધા ઊભી થાય છે? તો ચાલો તે વિશે સમજીએ અને તેને દૂર કરવાનો પ્રયાસ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રભુ નંદ કુમારો में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं न संशयः. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે હૃદયરૂપી આકાશમાં છવાયેલા ગ્રહો વિશે સમજીએ. આ વાત મંગલજી ઉદ્ધવજી શાસ્ત્રીજી પણ ખૂબ સુંદર રીતે સમજાવે છે. આ સંસાર તો અનંત વિશાળ સાગર સમાન છે. તેનો પાર કોણ જઈ શકે? પ્રભુની સ્તુતિ કરતા દેવતાઓ કહે છે કે આવા સંસાર સાગરને તરી જનારા ઉપર આપ પરમ અનુગ્રહ કરો છો. આવા ભાગ્યશાળી જીવો 3 પ્રકારના છે. એટલે કયા ભાગ્યશાળી જીવો પર પ્રભુની કૃપા થાય છે તેનું કહે છે. પહેલું, મહાન જ્ઞાનીઓ. પ્રભુના સ્વરૂપ જ્ઞાનથી બનેલા જ્ઞાની મનુષ્યો, સંતો, મહાત્માઓ આ સંસાર સાગરના અનુભવી તરવૈયાઓ છે. તેઓ પોતાના આત્મબળથી પોતે તરી જાય છે અને તેનો સત્સંગ કરનાર અનેક જીવોને પણ પ્રભુ ચરણોરૂપી નાવમાં બેસાડીને તારી દે છે. બીજું છે ઉત્તમ અધિકારી ભક્તો. એટલે પ્રભુ ચરણોમાં સર્વસ્વનું સમર્પણ કરીને પ્રભુના ચરણરૂપી નાવ દ્વારા પોતે આ સંસાર સાગરને તરી જાય છે ને અન્યને પણ તારી દે છે. તેવા ભક્તોનો સત્સંગ કરનારા અનેક જીવો ડૂબતા બચી જાય છે. ત્રીજું, મધ્યમ અને હીન અધિકારી ભક્તો. આવા મધ્યમ અને હીન પ્રકારના ભક્તો ભક્તિ તો કરે જ છે, પરંતુ પૂરતી આત્મશક્તિના અને સમજશક્તિના અભાવે આ સંસાર સાગરમાં ડૂબકા ખાઈ ખાઈને જ્યારે અનેક જન્મોમાં થાકે છે, ત્યારે સંસારના લોકોથી મુક્ત થવા માટે કોઈ જ્ઞાની સંત અથવા ઉત્તમ કોટીના ભક્તના સત્સંગથી ભક્તિની નાવડીમાં બેસીને આ સંસાર સાગરને તરી જાય છે. આવા ભક્તો પોતાના ચિત્તમાં આસુર ભાવરૂપી દોષો ન આવે એટલા માટે
નિત્ય પ્રભુ ભજનમાં લીન રહીને એ દોષોથી સદા સર્વદા દૂર રહે છે. એમના હૃદયમાં કદાચ દોષોનો અંશ રહ્યો હોય તો પણ તેના અંતરમાં બિરાજમાન પ્રભુ એ દોષોને દૂર કરી દે છે. ભક્તિનું આ પરમ ફળ છે. ભજનનો આ વૈજ્ઞાનિક ચમત્કાર આજના માયાવી ચમકારામાં અંજાઈ જનાર પાવન જીવો ડૂબકા લગાવતા રહે છે. આવા વિષયી અને પામર જીવો રોગ અને કુયોગમાં ફસાઈ એવા તો પરાધીન બની જાય છે કે તેમનો ડૂબ્યા વગર છૂટકો થતો નથી. કારણ કે સંસારના ભોગો તો ભોગવનારનું ભક્ષણ કરી જાય છે. આવા જીવો મરણ સમયે જ પસ્તાવો કરતા હાથ ઘસતા રહે છે કે ભોગો તો પૂરા ભોગવાયા નહીં અને અમે જ ભોગવાઈ ગયા. આવા ભોગોના તુચ્છ સુખો મેળવવા માટે જ જીવનારા હીન જીવો ગ્રહદશા, અન્ય દેવોની ઉપાસના અને દોરા ધાગાના ચક્કરમાં ચડીને પ્રભુના માર્ગથી દૂર દૂર ઘસડાઈ જઈને તન મન અને ધનનો દુર્વ્યય કરતા રહે છે. જાહેર રીતે સૂર્ય, ચંદ્ર, શનિ, રાહુ વગેરે ગ્રહો પ્રભુ ભક્તોને બાધ કરી શકતા નથી. એ બધા તો પ્રભુના સેવકો છે, પણ પ્રભુથી વિમુખ જીવોને આ ગ્રહો નડતરરૂપ બનીને તેને સીધા દોર કરી દે છે. એ ગ્રહો તો અંતરિક્ષમાં રહે છે અને પોતપોતાના માર્ગમાં ફરતા રહે છે, પરંતુ માનવ હૃદયની ઊંડાણના ભાગમાં અંતરના આકાશમાં એવા ભક્તિ માર્ગથી વંચિત રાખનારા બીજા 9 ગ્રહોથી ભક્તોએ ચેતતા રહેવાની જરૂર છે. કારણ કે આ દોષોરૂપી ગ્રહો જીવને ભક્તિ માર્ગમાં આગળ વધતા અટકાવે છે. ભોગોની તુચ્છ વાસનામાં સપડાયેલા પામર જીવોને તો આકાશી ગ્રહો અને અંતરમાં ઉભરાઈ રહેલ અંતરના ગ્રહો તો ભક્તિ માર્ગમાં પ્રવેશતા પણ અટકાવે છે. એ દોષરૂપી ગ્રહો આ પ્રમાણે છે. આકાશમાં તરતા ગ્રહો કરતાંય અધિક બલવાન અને અંતે નરકને માર્ગે લઈ જનારા આ 9 ગ્રહોથી ભક્તોએ સાવધ રહેવું જોઈએ. એ 9 ગ્રહો આ પ્રમાણે છે. આ બધા દોષોના નામોમાં પણ ગ્રહ શબ્દ આવે જ છે. પેલું સંગ્રહ, મળેલા ભોગોને ભવિષ્યમાં પણ ટકાવી રાખવા માટે ધન અને માયાના પદાર્થોનો મમતાપૂર્વક અતિશય સંગ્રહ જીવના અભિમાનનો ભડકો વધારી મૂકે છે. આ સંગ્રહ નામનો ગ્રહ આજે તો આખા જગતને સળગાવી રહ્યો છે. પ્રભુના કૃપાપાત્રો ભક્તો જ આ ગ્રહ દશામાંથી મુક્ત રહે છે. બીજું વિગ્રહ. વાત વાતમાં ઝઘડો કરવાની વૃત્તિને વિગ્રહ કહે છે. આવી વૃત્તિ કારણ વિના વેર અને ઝેર વધારે છે. આ વેર અંદર રહેલા ભક્તિભાવને કલંકિત કરે છે. આવો જીવ પ્રભુના સન્મુખ પહોંચી શકતો નથી. ત્રીજું વિનિગ્રહ. ઇન્દ્રિયોને નિરંકુશ સ્વચ્છંદી બનાવનારી વૃત્તિને વિનિગ્રહ કહેવામાં આવે છે. બ્રેક વિનાની મોટરની જેમ આ સ્વચ્છંદીપણું અવિવેક, ઉતાવળપણું, સ્વેચ્છાચાર અને દુષ્ટ વિચારોને વધારી મૂકે છે. આથી અંદરની મન અને બુદ્ધિને બુઠ્ઠી બનાવીને ભયંકર એક્સિડન્ટ કરી દે છે. બધા દોષો કરતા વિશેષ દુઃખ આપનાર આ સ્વેચ્છાચાર પ્રભુના માર્ગથી જીવને પાછા વાળે છે. ચોથું છે પ્રતિગ્રહ અથવા પરિગ્રહ. અન્યની વસ્તુને પોતાની સમજીને વાપરવાનો પોતાને ઈજારો મળી ગયો હોય તેવી વૃત્તિને પતિગ્રહ કહેવામાં આવે છે. મારું મારા બાપનું અને તારું મારું સહિયારું. આવી વૃત્તિ અંતરમાં અનેક ઉત્પાતોને વધારી મૂકે છે. કાળા બજારો, ભેળસેળ, લાંચ રૂશ્વત અને બેઈમાની વધવાનું કારણ આ પતિગ્રહ નામના ગ્રહનું વાવાઝોડું છે. પ્રભુના માર્ગે જનારા જીવને ઝંઝાવાત આગળ વધવા દેતો નથી. પાંચમું છે દુરાગ્રહ. જીવનું આ લક્ષણ રાહુની ગ્રહ દશા કરતા પણ બહુ ભયંકર છે. હું કહું ને હું કરું તેમ મોટું હોવા છતાં સાચું
અને બીજા કહે તે સાચું હોવા છતાં ખોટું. આવી રૂઢ માન્યતાને દુરાગ્રહ કહેવામાં આવે છે. આવી વૃત્તિ જીવને પુણ્યના માર્ગેથી પાપના માર્ગે મૂકી દે છે. આવો દુરાગ્રહી જીવ પોતાનું અને બીજાનું જીવન જોખમમાં મૂકી દે છે. રક્તપિત્ત જેવા આ ચેપી ગ્રહથી ભક્તોએ બચતા રહેવું જોઈએ. આવા જીવનો સંગ કરનારા પણ દુરાગ્રહની દિશામાં મુકાઈ જાય છે. છઠ્ઠું અને સાતમું છે હઠાગ્રહ અને શઠાગ્રહ. શઠની અને હઠની યુગની દોસ્તી છે. આ બંને દોષોમાં હઠાગ્રહ એ જન્મથી વળગેલો અને શઠાગ્રહ એ સંગદોષથી વળગેલો ગ્રહ છે. આ બંને ગ્રહોને શાસ્ત્રમાં મકોડાની ઉપમા આપવામાં આવી છે. મકોડો જેને વળગે છે ને તેને પોતે તૂટી જતા પણ છોડતો નથી. તેવી જ રીતે આ ગ્રહ જીવન મરણ સુધી છોડતો નથી. જીવને ઈરાદાપૂર્વક પ્રભુથી બહિર્મુખ બનાવનારા આ બંને ગ્રહરૂપી દોષોથી ભક્તોએ બચતા રહેવું જોઈએ. આઠમું છે અવગ્રહ. અવળી બુદ્ધિ માનવને મિથ્યા તર્ક વિતર્કમાં ફસાવી દે છે. તર્કને શાસ્ત્રમાં કાદવથી ભરેલો ગંદો ખાડો કહ્યો છે. આવી વૃત્તિ જીવને સાચા તત્વથી વંચિત બનાવી દે છે. અવગ્રહ બુદ્ધિને સાચા માર્ગમાં પણ શંકા કુશંકામાં મૂકે છે. સત્યથી ઉલટી સમજણને અવગ્રહ કહેવામાં આવે છે. દંભ, હિંસા, પાખંડ આદિમાં આ ગ્રહથી પીડાતો જીવ હાથે કરીને ફસાઈ જઈને કાદવના ખાડાની ગંદકી વડે અન્ય જીવોને પણ આસુરી ભાવનામાં ફસાવે છે. પોતે બગડીને સળગીને અન્યને બગાડનારા સળગાવનારા આ પાપ ગ્રહોથી ભક્તોએ બચવું જોઈએ. નવમું છે નિગ્રહ. મન, વાણી અને શરીર દ્વારા બીજાનું બુરું ચાહવું અથવા વિના કારણે અન્યને દુઃખ દેવાની વૃત્તિને નિગ્રહ કહેવામાં આવે છે. આવા ગ્રહમાં સપડાયેલો માનવ પોતાના અલ્પ સુખના માટે બીજાને વધારે દુઃખમાં મૂકી દે છે. આ નિગ્રહ નામનો ગ્રહ શનિની દશા પનોતી કરતા પણ વિશેષ ભયંકર છે. આવો જીવ દોષોની ડબલ બેડીમાં પોતે બંધાય છે અને અન્યને સપડાવીને પ્રભુના માર્ગેથી પાછો વળી જાય છે. આકાશમાં ફરતા ગ્રહો કરતા આ હૃદયના આકાશમાં છુપાઈ રહેલા ગ્રહો પ્રભુના માર્ગ પરથી જીવનું પતન કરાવી દે છે. આવા દોષોથી પ્રભુના આંતરિક ભક્તો હંમેશા દૂર રહે છે. આ નવ અંતર ગ્રહોથી પીડાતા જીવોનો સંગ પણ કરવો ન જોઈએ. તેના માટે નિર્માન મોહા જીત સંગ દોષા ગીતાના 15મા અધ્યાયના આ શ્લોકમાં બહુ સુંદર રીતે લાલ સિગ્નલ બતાવીને ગચ્છન્ત્ય મૂઢાહા પદમ વ્યયતત સુધીમાં પ્રભુએ અર્જુનને સુંદર માર્ગદર્શન કરાવ્યું છે. સંપૂર્ણ શરણે ગયેલા જીવોએ 18 ગ્રહોથી ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ હાથે કરીને સળગી જનારા પતંગિયા જેવા માનવો વિનાશને સામેથી આમંત્રણ આપે છે. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શું આપને દરરોજ ઘર બેઠા શ્રી યમના સ્નાન અને પાન કરવાનું મન થાય છે? તો આ સત્સંગ આપના માટે છે. આપ સર્વે વૈષ્ણવોને ભાઈ બીજની ખૂબ ખૂબ મંગલ વધાય. સૌપ્રથમ ક્ષમા કરશો, આ સત્સંગ માટે ખૂબ મોડું થઈ ગયું. તેના માટે આજે આપણે જોઈશું કે મામા પોતાના ભાણજને થોડી હેરાન કરે. ન જાતું યમયાતના ભવતી તે પયપાનત યમો અપી ભગિની સુતાન કથમોહંતી દુષ્ટાન અપી. કોઈ પણ મામા પોતાના ભાણેજને થોડી હેરાન કરે, તેમાં અપવાદ રૂપે કંસ મામા આવી શકે, બીજા ખબર નહીં. હવે આપણે સૌપ્રથમ કાલિંદી બેટીજીના વચનામૃતમાં જે સંકલન કર્યું છે તેમાં કહ્યું છે કે શ્રી યમના સ્નાન અને પાન આપણે કયા પ્રકારે ઘરે કરી શકીએ. આપ બધા કરો જ છો, પરંતુ
ઘણી વખત એવું હોય કે આપણને ખબર ના હોય. શ્રી યમુનાજીના 41 પદમાં આવે છે કે ભક્ત કો સુગમ શ્રી યમને અગમ ઓરે, પ્રાત હી નાથ અગજાત તાકે સકલ, યમહુ રહત તાહી હાથ જોરે. સુગમ એટલે કે સરળ, અગમ એટલે વેદ અને નિગમ એટલે શાસ્ત્ર. વાલા વૈષ્ણવો, આપણે દરરોજ યમનાષ્ટકનો પાઠ કરીએ છીએ ને, એ દરરોજનું યમના પાન છે. અને 41 પદ આપણે કરીએ છીએ એ દરરોજનું યમના સ્નાન છે. આપણે આમ તો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોએ યમુનાજીમાં સ્નાન ન કરવું જોઈએ એવી રીતે આપણે વચનામૃતમાં સાંભળીએ છીએ, કારણ કે શ્રી યમુનાજી સાક્ષાત સ્વામિનીજી સ્વરૂપ છે, તુર્ય પ્રિયા છે. તો આપણે આ રીતે યમનાષ્ટકનો પાઠ અને 41 પદનો પાઠ કરીએ તો કોઈ અપરાધ પણ ન લાગે અને યમના સ્નાન અને પાન બંને કરી શકાય. એટલે આપણે દરરોજ નિત્યના ક્રમમાં 41 પદ અને યમનાષ્ટકના પાઠનો નિયમ લેવો જોઈએ. હવે આપણે સૌ પ્રથમ યમનાષ્ટકનો આ શ્લોક છે તેનું ભાવ દર્શન કરીશું કે જેના કારણે આપણે સમજી શકશું કે શ્રી યમુનાજીની કૃપાથી આપણે યમયાતનામાંથી બચી શકીએ છીએ. આ તો તુચ્છ ફળ છે. આપણે શ્રી યમુનાજીના આધિદૈવિક સ્વરૂપને સમજીને શ્રી યમુનાજીનું શરણ સ્વીકારીએ તો આપણો બેડો પાર થઈ જાય. આ તો અત્યારે દરેક વ્યક્તિ પાપથી ડરે છે અને બધાને મુક્તિ જોઈએ છીએ. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો ક્યારેય મુક્તિ માંગતા જ નથી. તો ચાલો તેનું થોડુંક ભાવ દર્શન કરીએ. વાલા વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજી કહે છે કે હે શ્રી યમને, આપનું ચરિત્ર અતિ અદ્ભુત છે. ભગવાન જીવ પર કૃપા વિચારે ત્યારે તેઓ જીવના હૃદયમાં પોતાના માટે ઉત્તમ ભાવોની અપેક્ષા રાખતા નથી. તેઓ જીવ પાસે કોઈ સાધનોની પણ અપેક્ષા રાખતા નથી. ભગવાન નિરપેક્ષ છે, તેવી રીતે શ્રી યમુનાજી પણ નિરપેક્ષ છે. જે જીવ શ્રી યમુનાજીનું સ્વરૂપ જાણીને ભક્તિભાવથી તેમનું પૈપાન કરે છે ને, તેમના કિનારે વાસ કરી તેમની સેવા અને ગુણગાન કરે, તેમના પર જ તેઓ કૃપા કરે એવું નથી. ગમે તેવો દુષ્ટ, પાપી, પતિત, સંસારી, કામી, ક્રોધી અને લોભી જીવ હોય ને, તેની માત્ર તરસ छिपाવવાના હેતુથી જ શ્રી યમુનાજીને જાણ્યા વિના પણ તેમના જળનું જે પાન કરે છે, તો શ્રી યમુનાજી તેના પર કૃપા કરી તેને યમના યાતનામાંથી મુક્ત કરાવી ભગવાનની પ્રાપ્તિ કરાવે છે. અજામિલના આખ્યાનમાં નારાયણ શબ્દના ઉચ્ચાર માત્રથી દુષ્ટતમ અજામિલનો પ્રભુએ ઉદ્ધાર કર્યો. એ તો અપવાદરૂપ પ્રસંગ છે. સામાન્ય સ્થિતિમાં ભગવાનનું નામ ભાવપૂર્વક ન લેવાય તો તેનું ઉત્તમ ફળ મળતું નથી, અથવા નામ અપરાધ થાય તો પણ ફળ મળતું નથી. જ્યારે યમના પાનથી યમયાતનાની નિવૃત્તિ માટે શ્રી યમુનાજી પ્રત્યેના કોઈ ભાવની જરૂર નથી. જીવનો કોઈ અપરાધ પણ નડતો નથી. તેમના જળને લૌકિક માનીને પીનારનો પણ શ્રી યમુનાજી ઉદ્ધાર કરે છે. આ તેમનું અદ્ભુત ચરિત્ર છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ન જાતું યમયાતના ભવતી તે પયપાનત. શ્રી યમુનાજીના પયપાનથી યમયાતના થતી નથી. શ્રી પુરુષોત્તમજી બતાવે છે કે પુરાણોમાં યમીનો સંવાદ છે. યમે પોતાની નાની બહેન યમી એટલે કે યમુનાજીને વચન આપ્યું છે કે હે બહેન, જે કોઈ જીવ તારા કિનારે આવી તારા 14 નામ લઈ તારું તર્પણ કરશે અને તારા જળનું પાન કરશે, તેનો વાળ પણ હું વાકો નહીં કરું. તેને ગમે તેવા અપરાધો કર્યા હશે ને તો પણ હું તેને નરક યાતનાનો દંડ આપીશ નહીં. આમ શ્રી યમુનાજીના પયપાનથી પાપી પણ યમના આતંકમાંથી મુક્ત થાય છે. જે પયપાન કરાવે ને તે માતા, જે રક્ષણ કરે તે માતા. શ્રી યમુનાજી આપણું રક્ષણ કરે છે. તેમનું જળ આપણા માટે માતાનું પયપાન છે. પયપાન કરનારને શ્રી યમુનાજી પોતાના સંતાન ગણે છે. આથી તે જીવ યમનો ભાણેજ થાય. કંસ જેવો મામો તો અપવાદરૂપ હોય, માટે પયપાન કરનાર જીવના મામા યમ
પોતાના ભાણેજને મારે ખરા? તેથી શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી, યમોપી ભગિની સુતાન કથમોહંતી દુષ્ટાનપી. જીવ ગમે તેવો દુષ્ટ હોય, પણ જેને શ્રી યમુનાજીએ પુત્ર માન્યો છે તેને યમ કેવી રીતે મારે? વાલા વૈષ્ણવો, માણસના મુખ્ય બે પુરુષાર્થ, એક તો દુઃખો દૂર કરવા અને બીજો સુખો પ્રાપ્ત કરવા. શ્રી યમુનાજીનું એક અતિ અદ્ભુત ચરિત્ર જોયું. પાપીને પાપમાંથી, યમ યાતનામાંથી, દુઃખોમાંથી શ્રી યમુનાજી તેને છોડાવે છે. હવે અહીં ચોથી પંક્તિમાં બીજા પુરુષાર્થનું નિરૂપણ કરે છે. પ્રિયો ભવતી સેવનાત તવ હરે, એટલે કે આપના સેવા ગુણગાન કરવાથી તે જીવ ભગવાનને પ્રિય બને છે. એટલે આપણે શ્રી યમુનાજીના ગુણગાન કરીએ એટલે પ્રભુને પ્રિય બનીએ. યમયાતનાથમાંથી મુક્તિ તે દુઃખની નિવૃત્તિ છે. ભગવાનના પ્રીતિપાત્ર બનવું તે સુખની પ્રાપ્તિ છે. શ્રી યમુનાજી જીવને ભગવાનને પ્રિય બનાવે છે. જીવનો હાથ ભગવાનના હાથમાં સોંપી આ જીવની ભાળવણી કરે છે. આપણને પ્રશ્ન થાય કે શ્રી યમુનાજીનું આવો અતિ અદ્ભુત ચરિત્રનું વર્ણન કયા ગ્રંથમાં અને કયા પ્રસંગમાં છે? તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે યથા ગોપિકા દશમ સ્કંધમાં કાત્યાયની વ્રતના પ્રસંગમાં તેનું નિરૂપણ છે. ગોપ કુમારિકાઓએ 1 માસ પર્યંત શ્રી યમુનાજીના કિનારે તેમની વાલુકામાંથી તેમનું સ્વરૂપ બનાવી કાત્યાયની નામથી તેમનું પૂજન અર્ચન કરી વ્રત કર્યું હતું. નંદસુ તમારા પતિ થાવ એવી કૃપા કરવા મંત્ર જાપ કર્યો હતો. તેના ફળ સ્વરૂપે આ ગોપ કન્યાઓને રાસનું સુખ પ્રાપ્ત થયું હતું. તેવી રીતે જો આપણે પણ શ્રી યમુનાજીના પૈપાન કરીએ, તેમના સેવા સ્તુતિ સ્મરણ કરીએ, તો જરૂર શ્રી યમુનાજી આપણા સર્વ દુઃખોની નિવૃત્તિ કરી આપણને પ્રભુની રાસાદી લીલાઓના અલૌકિક સુખની પ્રાપ્તિ કરાવે છે. આથી પ્રિયો ભવતી સેવનાથ એ શ્રી યમુનાજીનું છઠ્ઠું અલૌકિક ઐશ્વર્ય આ છઠ્ઠા શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું. આધિભૌતિક જણાતા જળ સ્વરૂપનું અલૌકિક સામર્થ્ય આ શ્લોકમાં આપશ્રીએ બતાવ્યું. વાલા વૈષ્ણવો, આપણે હજી તેની વાર્તા સંગતિ પણ જરૂરથી જોઈશું. તે પહેલા આપણે થોડું હિન્દીમાં પણ સમજી લઈએ, કારણ કે કોઈને ગુજરાતી ન સમજાતું હોય તો તેને સમજવામાં થોડી અનુકૂળતા રહે. અહીં કહે છે, हे श्री यमने आपको हमेशा नमन हो. आपका चरित्र अति अद्भुत है. आपका पैर यानी जल का पान करने से कभी भी यमराज द्वारा पीड़ा यानी कि नरक के दुख नहीं भोगने पड़ते हैं. अपनी बहन के बालक दुष्ट हो तो भी यमराज उसको कैसे मार सकता है? जैसे गोपजन आपकी सेवा से आपको प्रिय बने, वैसे ही जो मनुष्य सेवा करता है वह भगवान को प्रिय बनता है. 5वें श्लोक में श्री महाप्रभु जी ने श्री यमुना जी के 3 अद्वितीय गुण बताए. श्री यमुना जी भक्तों का उत्कर्ष करते हैं, भक्तों का गुणगान बनाते हैं. जीवों को प्रभु का प्रिय बनाने के लिए उनके दोषों को दूर करते हैं. भक्त श्री यमुना जी के उपकार को चुकाने में असमर्थ है. यदि भक्तों को श्री यमुना जी के ऐसे विलक्षण स्वरूप और सामर्थ्य का ज्ञान हो जाए तो वह बारंबार श्री यमुना जी को नमन करेंगे. हम भी नमन करें. श्री हरिराय जी समझाते हैं कि भगवान का महात्म्य गुरु के उपदेश से और शास्त्रों के अभ्यास से समझ में आता है. यह 2 प्रकार से भगवान का महात्म्य समझने वाले भक्त भगवान को नमन करते हैं. परंतु श्री यमुना जी का महात्म्य ऐसे समझाया है कि उसके ज्ञान के बिना आधुनिक भक्त श्री यमुना जी को नमन भी नहीं करेंगे. जो वस्तु अति दुर्लभ होती है उसको पाने के लिए विनती करनी पड़ती है. यह विनती भी उसी से की जाती है जो यह दुर्लभ वस्तु भी देने का सामर्थ्य रखता हो. श्री यमुना जी ही उनके स्वरूप और सामर्थ्य को जानने में समर्थ है. इससे श्री महाप्रभु जी यमुना जी को यह विनती करते हैं, नमोस्तु यमुने सदा तव चरित्र मत्यद्भुतम. श्री पुरुषोत्तम जी आज्ञा करते हैं कि अपने में जिसके लिए श्रद्धा जागृत होती है ना,
उसको ही हम नमन करते हैं। श्रद्धा के बिना जीव नमन भी नहीं कर सकता। भगवान पर ऐसी श्रद्धा श्री यमुना जी की कृपा से होती है। सर्वप्रथम भगवत कृपा से जीव में भक्ति का बीज भाव जागृत होता है। उससे वह जीव प्रवाह मार्गीय और मर्यादा मार्गीय जीवों से भिन्न पुष्टि मार्गीय जीव बनता है। ऐसे जीव को श्री यमुना जी कृपा करके अपने पुष्टि मार्गीय परम उत्कर्ष का ज्ञान कराते हैं। इससे उसको श्री यमुना जी के लिए अतिशय स्नेह होता है। इस स्नेह से उस जीव की श्रद्धा श्री यमुना जी में दृढ़ होती है और वह श्री यमुना जी को नमन करने के लिए तत्पर होता है। इससे 5वें श्लोक में श्री यमुना जी के परम उत्कर्ष को जानकर उनके प्रति अतिशय स्नेह से श्री महाप्रभु जी यमुना जी को इस श्लोक के आरंभ में नमन करते हैं। तो चरित्रम अत्यद्भुतम, श्री महाप्रभु जी कहते हैं, हे श्री यमुने, जो आपका चरित्र अति अद्भुत है। भगवान जीवों पर कृपा करते हैं तब उस जीव के हृदय में अपने लिए उत्तम भावों की अपेक्षा नहीं रखते हैं। उस जीव के पास से कोई साधनों की भी अपेक्षा नहीं रखते हैं। भगवान निरपेक्ष है, उसी प्रकार श्री यमुना जी भी निरपेक्ष है। जो जीव श्री यमुना जी के स्वरूप को जानकर भक्ति भाव से उनका परिपालन करता है, श्री यमुना जी के किनारे रहकर उनकी सेवा और गुणगान करता है, मात्र उस पर ही श्री यमुना जी कृपा नहीं करते, बल्कि अगर कोई दुष्ट, पापी, पतित, संसारी, कामी, क्रोधी और लोभी जीव उसकी मात्र प्यास बुझाने के लिए ही श्री यमुना जी को जाने बिना उनके जल का पान करता है, तो भी श्री यमुना जी उस पर कृपा करके उसको यम यातना से मुक्त कराकर भगवान की प्राप्ति कराते हैं। बोलो श्याम सुंदर श्री यमुने महारानी जो की जय। जो परिपान कराए वो माता है, जो रक्षा करे वह माता है। श्री यमुना जी जीव का रक्षण करते हैं, उनका जल अपने लिए माता का परिपान है। परिपान करने वाले को श्री यमुना जी अपनी संतान गिनती है। इससे वह जीव यम का भांजा होता है। कंस जैसा मामा तो अपवाद रूप होता है श्रीनाथ जी, इसीलिए परिपान करने वाले जीव के मामा यानी यम अपने भांजों को कैसे मार सकते हैं। इसलिए श्री महाप्रभु जी ने आज्ञा करी, यमो अपि भगिनी सुतान कथमो हंति दुष्टान अपि। जीव कैसा भी दुष्ट हो तो भी श्री यमुना जी ने उसको अपना पुत्र माना है। उसको यम किस प्रकार मार सकता है। हमारे मन में यदि यह प्रश्न हो कि श्री यमुना जी का ऐसा अद्भुत चरित्र का वर्णन कौन से ग्रंथ में, कौन से प्रसंग में है, तो श्री महाप्रभु जी आज्ञा करते हैं कि दुग्ध गोपिका तब श्री यमुना जी के किनारे उनकी वालुका में से उनका स्वरूप बनाकर कात्यायनी नाम से उनका पूजन अर्चन करके व्रत किया था। नंदसुत हमारे पति हों ऐसी कृपा करने के लिए मंत्र जाप किया था। उसके फल स्वरूप इन गोप कन्याओं को रास का सुख प्राप्त हुआ था। इस प्रकार हम भी श्री यमुना जी का परिपान करते हैं, उनकी सेवा स्तुति स्मरण करते हैं, तो यमुना जी अवश्य हमारे सभी दुखों की निवृत्ति करके हमको प्रभु की रासादी लीलाओं के अलौकिक सुख की प्राप्ति कराते हैं। इससे प्रियो भवती सेवनाथ, यह श्री यमुना जी का छठा अलौकिक ऐश्वर्य इस छठे श्लोक में श्री महाप्रभु जी ने बताया। अधिभौतिक जानते हुए जल स्वरूप का अलौकिक सामर्थ्य इस श्लोक में आप श्री ने बताया है। बोलो श्याम सुंदर श्री यमुने महारानी जो की जय। વાલા વૈષ્ણવો, હવે આપણે પહેલા વાર્તા સંગતિ જોઈ લઈએ, એટલે તે પ્રસંગ જોઈ લઈએ કે ન જાતું યમયાતના ભવતી તે પય પાનત। રાસલીલામાં ભગવાન તિરોહિત થઈ ગયા પછી જે રીતે ગોપજનોએ વ્રત રાખીને શ્રી યમુનાજીના તટ પર નિસાધન ભાવથી શ્રી કૃષ્ણની પ્રતીક્ષા કરી, એ રીતે જે કોઈ પુષ્ટિ જીવ શ્રી યમુનાજીનો આશ્રય કરીને ભગવાનને શોધવાની પામવાની ઈચ્છા રાખે છે, એ ભગવાનનો પ્રીતિપાત્ર બને છે તથા ભગવાનને પામી શકે છે। શ્રી યમુના જલપાનનું આ અસાધારણ મહત્વ છે કે શ્રી યમુનાજી એમનો જલપાન કરાવવા વાળાના દેહ ઇન્દ્રિય વગેરેને કાળરૂપી પ્રવાહમાં વહેતા હોવા છતાં ક્યારે પણ યમદ્વાર સુધી નથી પહોંચાડતા,
પરંતુ કાલાતીત પરમાત્માને પ્રેમરૂપી દોરીથી બાંધીને પાન કરતા ભક્ત સુધી અવશ્ય પહોંચાડી દે છે. શ્રી યમુનાજીના પૈપાનને મહાત્મ્યને આવો આપણે એક પ્રસંગમાં પ્રત્યક્ષમાં સમજીએ. એક ઘરમાં એક યુવાન દીકરો ગંભીર બીમારીમાં સપડાઈને પોતાની વૃદ્ધ માતાના ખોળામાં સૂતેલો પડ્યો છે. એની અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે. માતા શ્રદ્ધાપૂર્વક શ્રી યમુનાષ્ટકનો પાઠ કરી રહી છે અને દીકરાના મોંમાં થોડી થોડી વારે શ્રી યમુનાજીના ટીપા રેડી રહી છે. દીકરાની નજર સામે કાળા કાળા મહાભયાનક ડરામણા યમદૂતો આવીને ઉભા રહી ગયા છે. પણ બીજી જ ક્ષણે એ યમદૂતો દીકરાને પ્રણામ કરે છે, કારણ કે દીકરાના પ્રાણમાં એમને ચતુર્ભુજ ભગવાનના દર્શન થાય છે. તેઓ ખાલી હાથે પાછા વળી જાય છે. યમલોકમાં આવે છે. યમરાજા એમને પૂછે છે. યમરાજા કહે, અરે તમને તો લાલદાસના પ્રાણ ખેંચી લાવવા માટે મોકલાવ્યા હતા, ખાલી હાથે કેમ પાછા ફર્યા છો? તો યમદૂતો કહે છે, મહારાજ, લાલદાસના પ્રાણમાં તો સાક્ષાત શ્રી ચતુર્ભુજ વાસ કરી રહ્યા છે અને એની આજુબાજુમાં શ્રી યમુનાજી તેલી રહ્યા છે. એવા પ્રાણને અમે અડી શકતા નથી, એટલા માટે ખાલી હાથે પાછા ફરવું પડ્યું. ઈચ્છો તો આપ સ્વયં પધારીને જોઈ લો. યમરાજા કહે, ઓ એમ વાત છે, તો પછી હું પણ ના ઈલાજ છું. જ્યાં યમ ના હોય ત્યાં યમ ના હોય. યમદૂતો કહે કે એવું કેમ? ત્યાં યમરાજા કહે છે કે એવું એટલા માટે કે મેં મારી વાલી બેન યમુનાને એ મુજબનું વચન આપેલું છે. કહેતા કહેતા યમરાજા ભૂતકાળમાં સરી પડ્યા અને એમની નજર સમક્ષ પોતે આપેલા વચનનું એ આખું દ્રશ્ય સાકાર થઈ ગયું. બેનને યાદ કરતા જ એમની કઠોર આંખોના ખૂણા પણ ભીના થઈ ગયા અને ડરામણી જીભ હે યમને રટવા લાગી. ભક્ત કવિ પરમાનંદાસ પોતાને થયેલી લીલા રસની એક ઝાંખીને આ પદમાં વર્ણવતા આપણને કહે છે કે શ્રી રાધે कौन गोरते पूजी श्री राधे कौन गोरते पूजी वृंदावन गोकुल गलियन में सबको कहत बहूजी मदन मोहन पिय को बस कीन हो और बात नहीं सूझी. એકવાર ગોપીજનોએ ઈચ્છિત વરની પ્રાપ્તિના રહસ્યને જાણવા માટે પરમ પ્રિયાજી શ્રી રાધિકાજીને પૂછ્યું હતું કે કોણ ગોરતે પૂજી રાધે, કોણ ગોરતે પૂજી. વૃંદાવન અને ગોકુલની ગલીઓમાં બધા તને વહુજી વહુજી કહીને બોલાવે છે. તે તો મદન મોહન પ્રિય તમને ઠાકોરને તારા વશમાં કરી લીધા છે ને કઈ તને બીજી કોઈ વાત સૂચતી નથી. તને એવી તે કેવી બુદ્ધિ સૂજી કે તે ઠાકોરનું મન જ હરી લીધું? ખરેખર તારા જેવી બીજી કોઈ સ્ત્રી નથી. ત્યારે શ્રી રાધાજીએ ઉત્તર આપ્યો કે યમુના ગોરતે પૂજી મેને યમુના ગોરતે પૂજી. આ સાંભળીને શ્રી ગોપીજનોએ ચૈત્ર નવરાત્રીમાં ગણગોરનું વ્રત કરીને શ્રી યમુનાજીનું પૂજન કર્યું તો એમને પણ પ્રભુની પ્રાપ્તિ થઈ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણીજી કી જય. હવે આપણે આ શ્લોકની સંગતિનું પદ છે ભક્ત કો સુગમ શ્રી યમને અગમ ઓરે. તેમાં કહ્યું છે કે અનુભવી બિના અનુભવ કહા જા નહીં, જાકો પિયા નહીં ચિત્ત ચોરે. એટલે તેની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા. 144મી એક ડોશી જેણે 8 વખત કાળ ટાળ્યો. ભક્ત કો સુગમ શ્રી યમને અગમ ઓરે તેની વાર્તા સંગતિમાં આ વાર્તા આવે છે. આપણે બધા જ જાણીએ છીએ આ વાર્તાને કે જેને અષ્ટપદી કહેવું, શ્રી ગુસાઈજી તેને અષ્ટપદી કહીને બોલાવતા. અને બીજું છે અનુભવી બિના અનુભવ કહા જા નહીં, જાકો પિયા નહીં ચિત્ત ચોરી. તો તેની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 96મી રેડા ઉદંબર. એનું લીલામાં નામ સંગીની છે. તામસ ભક્ત છે. તામસ એટલે અજ્ઞાન. અહીં કહ્યું છે અનુભવી બિના અનુભવ કહા જા નહીં, એટલે રેંડાને અનુભવ નથી. એટલે ગુસાઈજીએ આજ્ઞા કરી કે તું લગ્ન કર. માલાજી એટલે વિપ્રયોગ, વિરહનું સ્વરૂપ. વૈષ્ણવ પાછા આવે
તો વિશેષ આનંદ આવે અને લગ્ન કરાવીને રેંડાને પ્રભુએ અનુભવ કરાવ્યો. અને બીજી વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 84મી કૃષ્ણદાસ અધિકારી. તેનું લીલામાં નામ વૃષભ સખા અને લલિતા સખી છે. પ્રસંગ 5મો વેશ્યાવાળો. વેશ્યાની છોકરીનું લીલામાં નામ બહુભાષિણી છે. લીલાનો પ્રસંગ આ પ્રમાણે છે કે લલિતાજી સામગ્રી કરતા હોય છે અને બહુભાષિણીનો મિશ્રી પીસવાનું કહ્યું અને બહુભાષિણી એટલે કે જે બહુ બોલ કરે તેને બહુભાષિણી કહેવાય. મારી જેમ તેના મુખમાંથી તેમાં છાંટો પડ્યો. કૃષ્ણદાસને અનુભવ છે એટલે એ અપરાધને કારણે તે ફરી ભૂતલમાં આવી અને આ વેશ્યાની છોકરી બની એ કહેવાનું અહીં તાત્પર્ય છે. પછી કહ્યું પ્રેમ કે સિંધુ કો મરમ જાન્યો નહીં, સુર કહે કહા ભયો દેહ બોરે. તેની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 74મી વાઘાજી રજપૂત. તેમનું લીલામાં નામ ચારુમતી છે. અને આ વાર્તામાં કદાચ ઘી પૂરું થઈ ગયું હોય છે એટલે વાઘાજી રજપૂત બહાર ઘી લેવા જાય છે અને ફરી તેઓ દેહાનુસંધાન ભૂલી જાય છે અને કદાચ તો પાઘડી અથવા તો પગમાં ચપ્પલ પહેરીને ઠાકોરજીને અંદર ઘી પધરાવા ચાલ્યા જાય છે. અને આવી બાહ્ય ક્રિયા જોઈને ત્યાં આવેલા વૈષ્ણવો તેના દોષ જુએ છે. એટલે કહ્યું કે પ્રેમ કે સિંધુ કો મરમ જાન્યો નહીં. પ્રેમ હોય ત્યાં કોઈ પ્રકારનું નેમ ન હોય એટલે ત્યારે તેને દેહાનુસંધાન જ ન હતું, કારણ કે પૂરણપૂરી બનાવી હતી તેમની પત્નીએ. કદાચ એવું આવે છે ને ઘી કોરું ઠાકોરજીને લાગતું હતું એટલે અહીં ઘી એ સ્નેહના સ્વરૂપમાં છે એવી રીતે વર્ણન આવે છે. અને બીજું છે 84 વૈષ્ણવ વાર્તા 31મી જગન્નાથ જોશી. તેમનું લીલામાં નામ સૌરવી છે. અને પૂરણપૂરી એટલે ડબલ રીતે પૂર્ણ. પૂરણ અને પૂરી એટલે પૂર્ણ પણ છે અને પૂરી પણ છે. એટલે પ્રેમ વગરની સેવા ખૂંચે છે. ઘી એટલે સ્નેહ. એટલે વાલા વૈષ્ણવો અહીં ઘી વગર ઠાકોરજીને કોરું લાગે છે. એટલે વાઘાજી રજપૂતના જેટલો સ્નેહ તેમની પત્નીને ઠાકોરજી પ્રત્યે એટલો ભાવ નથી. એટલે ઠાકોરજી જતાવે છે કે મને આ પૂરણપૂરી ખૂંચે છે. એટલે બધું સંકેતમાં કહે છે. અને પ્રેમ વગરની સેવા ખૂંચે છે એટલે ઘી એટલે અહીં સ્નેહ કહ્યું છે. અને આપણને જો 11 માળા કરવાનું મન થાય તો કઈ માળા કરવી તે વિશે પણ કહ્યું. એક શ્રી કૃષ્ણ શરણમ મમ એટલે અષ્ટાક્ષરની, બીજી પંચાક્ષરની હે કૃષ્ણ હું તમારો છું, ત્રીજી શ્રી વલ્લભરાયજી શ્રી એટલે આપણા ગુરુદેવની શ્રી ગુરુદેવ શરણમ મમ આપણા બધાના ગુરુદેવ શ્રી મહાપ્રભુજી છે. ત્યારબાદ શ્રી મથુરાનાથજી શરણમ મમ એટલે સપ્તનિધિ સ્વરૂપોના નામ છે. શ્રી વિઠ્ઠલનાથજી શરણમ મમ, શ્રી દ્વારકાધીશજી શરણમ મમ, શ્રી ગોકુલનાથજી શરણમ મમ, શ્રી ગોકુલચંદ્રમાજી શરણમ મમ, શ્રી બાલકૃષ્ણજી શરણમ મમ, શ્રી મદન મોહનજી શરણમ મમ. અને 11મો શ્રી યમુનાજી શરણમ મમ. ખેરાળુના બેઠકજીમાં 12 માસ સખડી ભોગ આવે છે, કારણ કે અહીં જગન્નાથ જોશીને ત્યાં શ્રી મહાપ્રભુજીના નિધિ શ્રી બાલકૃષ્ણ પ્રભુ બિરાજે છે. આ એક જ ઠાકોરજી આજ સુધી વલ્લભપુરના ઘરે પાછા પધાર્યા નથી. પ્રભુ વાઘો ધરીને આરોગે છે તો વાઘો છોવાઈ જશે આ વિચાર આવતા ઠાકોરજીએ લાત મારીને થાળ ઢોરી નાખ્યો. બધાને પવિત્ર કરવાથી વાઘો છોવાય નહીં. તત્સુખની ભાવના રાખે તેને પ્રેમ કે સિંધુ કો મરમ જાન્યો કહેવાય. જગન્નાથ જોશી અપરસમાં હતા છતાં ઠાકોરજી ભાવ આરોગ્યા નહીં, કારણ કે પ્રેમ કે સિંધુ કો મરમ જાન્યો નહીં. અને વાઘાજી રજપૂત અપરસમાં ન હતા છતાં ઠાકોરજી ભોગ આરોગ્યા, કારણ કે તેમાં તત્સુખની ભાવના હતી. માટે પ્રેમ કે સિંધુ કો મરમ જાન્યો. એટલે અહીં આચાર એક વૈષ્ણવ અપરસમાં છે, પરંતુ તેનામાં વિપરીત ભાવના આવી એટલે ઠાકોરજી ભોગનો આરોગ્યા. અને બીજા વૈષ્ણવ અપરસમાં નથી, પરંતુ તેમાં તત્સુખની ભાવના છે એટલે ઠાકોરજી ભોગ આરોગ્યા. એટલે અહીં પ્રેમ કે સિંધુ કો મરમ જાન્યો અને ન જાન્યો બંનેનો ભાવ દર્શાવ્યો છે. હવે આપણે થોડુંક હજી સમજી લઈએ
અનુભવી બિના અનુભવ કહા જા નહીં, જાકો પિયા નહીં ચિત્ત ચોરે. એટલે મર્યાદા જીવો મહાત્મ્ય જીવો છે. શ્રી યમુનાજીના મહાત્મ્યને જાણીને સ્નાન કરનારા છે. તેમને કેવળ યમયાતનામાંથી બચવાનો જ વિચાર છે. એટલે શ્રી યમુનાજીએ જીવોને પોતાના આધિદેવિક સાક્ષાત સ્વરૂપનો અનુભવ કરાવતા નથી. એ અનુભવ તો પુષ્ટિ ભક્તોને જ થાય છે. જે પુષ્ટિ ભક્તોને શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપનો અનુભવ થયો છે, એ જ પુષ્ટિ ભક્તોનો સંગ કરવાથી આપણને પણ શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપનો અનુભવ થાય છે. શ્રી સુરદાસજી કહે છે કે જે વૈષ્ણવો શ્રી યમુનાજીના અનુભવી પુષ્ટિ ભક્તોનો સંગ કરે છે, તેમનું મન શ્રી યમુનાજી અને શ્રી ઠાકોરજી હરી લે છે. આવા પુષ્ટિ ભક્તોનો સંગ ઉત્તમોત્તમ છે. પુષ્ટિ ભક્તોના આવા સત્સંગ વિના પ્રેમના સાગર શ્રી યમુનાજીના સ્વરૂપને જાણી શકાતું નથી. પ્રેમ કે સિંધુ કો મરમ જાણ્યો નહીં, સુર કહે કહા ભયો દેહ બોરે. અલૌકિક પ્રેમના સાગર સમાન શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપનું રહસ્ય જાણ્યા વિના તેમના જળમાં ડૂબકીઓ મારવાથી, શરીર ભીંજવવાથી, સ્નાન કરવાથી શું ફળ મળે? અર્થાત તુચ્છ લૌકિક સુખનું ફળ મળે. વધુમાં વધુ યમયાતનામાંથી દૂર થાય, પરંતુ બીજો જન્મ તો લેવો જ પડે. ફરી જન્મ મરણનું ચક્ર તો ચાલ્યા જ કરે. એવા જીવોને કોઈ વિશેષ અલૌકિક ફળ મળતું નથી. યમયાતનામાંથી મુક્તિ એ તો અતિ તુચ્છ ફળ છે. એટલે સુરદાસજી એમ સમજાવે છે કે હે વૈષ્ણવો, તમે પુષ્ટિ માર્ગમાં આવ્યા છો, ત્યારે પુષ્ટિ ભક્તોનો સંગ કરી તેમની પાસેથી શ્રી યમુનાજીના પુષ્ટિ સ્વરૂપને સમજીને સ્મરશ્રમ જલવાળા શ્રી યમુનાજીના જળમાં સ્નાન કરશો તો તમને અલૌકિક પ્રેમ સાગરમાં સ્નાન કર્યાનું સર્વોપરી અલૌકિક ફળ પ્રાપ્ત થશે. મર્યાદા જીવોને તો શ્રી યમુનાજીના આધિદૈવિક સ્વરૂપનો અનુભવ તો નથી જ થતો, પરંતુ શ્રી યમુનાજીના આધિભૌતિક જલ સ્વરૂપની અલૌકિકતાનો પણ અનુભવ નથી થતો. તેમને તો શ્રી યમુનાજી કેવળ તીર્થ સ્વરૂપે જ અનુભવમાં આવે છે. એવા જીવો જેમ અન્ય તીર્થના જળમાં ડૂબકી મારે કે શરીર પર જળ છાંટે, તેમ યમુનાજીમાં ડૂબકી મારે છે અને શ્રી યમુનાજીના જળનો પાન કરે છે. તેનાથી તેમના સર્વ દોષો જરૂર દૂર થાય છે. એટલે યમયાતના છૂટે છે. નરકનો દંડ ભોગવવાનો રહેતો નથી, પરંતુ રસાત્મક સ્વરૂપનો અનુભવ પણ થતો નથી. નિત્ય લીલામાં જે વિદ્યમાન જીવો હતા તેઓ પૃથ્વી પર આવ્યા. તેવા જીવોને શ્રી યમુનાજીના પુષ્ટિ સ્વરૂપનો અનુભવ થાય છે, અન્યને થતો નથી. ઠાકોરજી ચિત્ત ચોરે તે સ્થિતિ વ્યસન અવસ્થા કહેવાય છે. અને શ્રી યમુનાજી આવી સર્વોત્તમ વ્યસન દશાનું દાન ભક્તોને કરે છે. જેમના હૃદયમાં શ્રી યમુનાજી માટે સ્નેહ ઉભરાતો નથી, એવા લુખા શુષ્ક જીવો શ્રી મહાપ્રભુજીના શ્રી યમુનાજીના સ્નેહ સાગરનું રહસ્ય સમજી શકતા નથી. સ્નેહથી સ્નેહને સમજી શકાય છે અને પામી શકાય છે. સ્નેહ માર્ગના પ્રવાસી એવા પુષ્ટિ જીવો શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપને પામી શકે છે. આનું જ્વલંત ઉદાહરણ 252 વૈષ્ણવોના શ્રી ગુસાઈજીના અનન્ય કૃપા પાત્ર સેવક ગોવિંદ સ્વામીનું છે. તેમણે શ્રી યમુનાજીનું અલૌકિક સ્વરૂપ 100% જાણ્યું હતું, એટલે તેઓ ક્યારે શ્રી યમુનાજીમાં પગ પણ મૂકતા નહીં. તેમને વલ્લભકુળના આગ્રહ અને આજ્ઞાથી પણ શ્રી યમુનાજીમાં સ્નાન કર્યું નથી. તેઓ કેવળ શ્રી યમુનાજીનું પાન જ કરતા હતા. હજી એક બીજો પ્રસંગ યાદ આવે છે. આપણે હમણાં યમનાષ્ટપદી વિશે જોયું હતું. તેમાં જે બ્રાહ્મણ છે એ પણ શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપને જાણે છે, એટલે ક્યારે પણ યમુનાજીમાં પગ મૂકતા નથી. અને વલ્લભકુળના બાળકો તેની પરીક્ષા કરે છે તો યમુનાજીને તેઓ વિનંતી કરે છે અને યમુનાજી સાક્ષાત પ્રકટ થાય છે અને યમુનાજીના જલમાં કમળ પ્રકટ થાય છે અને યમુનાજી તે ભક્તને આજ્ઞા કરે છે કે તમે આ કમળ ઉપર પગ મૂકીને યમુના પાર કરો, આપને કોઈ દોષ નહીં લાગે. એટલે વલ્લભકુળ દ્વારા લેવાયેલી પરીક્ષા પણ કેવી ફળરૂપ નીવડે છે એ આપણે અગાઉ જોઈ ગયા છીએ. આ રીતે આજે આપણે સમજ્યા કે મામા પોતાના બાળકને થોડી હેરાન કરે. વાલા વૈષ્ણવો, મેં ઘણું ગોત્યું પરંતુ મળ્યું નહીં. એક વખત વોટ્સઅપમાં આવ્યું હતું કે બધા જ ગ્રહો શ્રી યમુનાજીના ભાઈ થાય છે. તો કોઈ દિવસ એવું બને ખરી કે આપણને ગ્રહો નડે? આપણે શ્રી યમુનાજીનું શરણ સ્વીકાર્યું હોય, અનન્ય આશ્રય કર્યો હોય તો ક્યારે પણ કોઈ ગ્રહો નડતા નથી. છતાં પણ આપણને એવું લાગતું હોય કે મને કોઈ ગ્રહો નડે છે તો અન્યાશ્રય ન થાય અને એવો કોઈ ઉપાય હોય
એવું આપને જાણવાનું મન થતું હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો, કારણ કે આજે જ મારા મામાજી હમણાં આવ્યા હતા. તેમણે એક પુસ્તક પધરાવ્યું. તેમાં પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોને કોઈ ગ્રહ દોષ નડતા હોય તો આપણો અન્યાશ્રય ન થાય તે પ્રકારના તેમાં ઉપાય દર્શાવ્યો છે. તો તે આપણે જરૂરથી લઈશું. તો આપને એવું કંઈ જાણવું હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. અને શ્રી યમુનાજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે આપના અલૌકિક સ્વરૂપને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી આપ કૃપા કરો. અમારા અધિકાર અનુસાર અમને આપના કૃપાનો અનુભવ થાય એવી આપ કૃપા કરો. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. જય શ્રી કૃષ્ણ.